સરકારની અંદર રજૂ કરી શકીએ એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. શાંતિ રાખો એટલે એમ ના હોય. તમે જામ છે વાત કરો. કોંગ્રેસની પતાડી ફેરવવાવાળા આવા લોકો છે. આવા લોકો પતાડી તમે ફેરવો નામ ઉમેદવારનું તમે નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરવાનું કરો ને. જિગ્નેશ મેવાણી ભલે કેટલું પણ કરી લે, કેટલું પણ બોલી લે, પરંતુ કોંગ્રેસમાં અંદરો અંદરના ડખાતો ક્યારે પૂરા જ નથી થવાના. અને હવે ફરી એકવાર એવા જ બનાવો સામે આવ્યા છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસમાં એક તરફ જિગ્નેશ મેવાણી એક મુદ્દો લઈને આવ્યા છે, એ મુદ્દાને લઈ અને લડાઈ લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદરના ડખા સામે આવી રહ્યા છે. હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોંગ્રેસની એક જન આક્રોશ રેલી હતી, એની અંદર રાધનપુરા રેલી પહોંચી અને કિરીટ પટેલ એ ભાષણ આપી રહ્યા હતા, પરંતુ એ દરમિયાન કોંગ્રેસના જે કાર્યકર્તા એમનું ભાષણ અટકાવી દીધું અને તેની વચ્ચે જ કિરીટ પટેલને ટકોર કરી. આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જ્યારે કોંગ્રેસના એ પાટણના ધારાસભ્ય છે, એક ધારાસભ્ય બોલે છે અને કાર્યકર્તા તેમને બોલતા અટકાવી દે છે. ત્યારબાદ કિરીટ પટેલનો વધુ એક બનાવ સામે આવ્યો અને એ લવિંગજી ઠાકોર ઉપર બોલતા જોવા મળ્યા કે નાચવાવાળા ધારાસભ્ય હવે આવ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને શું ઘટનાઓ ઘટી, કોંગ્રેસ કાર્યકર્તાએ કિરીટ પટેલને કેમ અટકાવ્યા અને ત્યારબાદ કિરીટ પટેલ પણ લવિંગજી ઠાકોર માટે શું બોલ્યા, એ તમામ બાબત સાંભળી લઈએ. બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકીએ એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું, જિગ્નેશભાઈ અને અમિતભાઈ બધા કહેવાના છે, પણ ફરીથી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ થાય. આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન હોય, આ વિસ્તારના નગરપાલિકાના પ્રશ્નો હોય, જે રીતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે, લોકોને પીવાનું પાણી મળતું નથી, ગટરો વારંવાર ઉભરાય છે, વેપારીઓ પરેશાન છે. શાંતિ રાખો એટલે એમ ના હોય. તમે જામ છે વાત કરો. કોંગ્રેસની પતાડી ફેરવવાવાળા આવા લોકો છે. આવા લોકો પતાડી તમે ફેરવો નામ ઉમેદવારનું તમે નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરવાનું કરો ને. તમે જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી. મેં રઘુભાઈની વાત કરી છે કે રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર 50થી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય, કોઈ બિલનો સમય હોય, ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી. મીડિયાની અંદર, સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય, ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી. ત્યારે હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી. માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાચતા જોયા છે. એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ. એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતાની? વચ્ચે કાર્યકર્તાની વાતમાં વિવાદ સર્જાયો. કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી. જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા, ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર જોવા ગઈ. એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર
કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે. એટલે કે અહીંયા એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર ડખાતો હજી સુધી ચાલુ જ છે. જિગ્નેશ મેવાણી ભલે એકલા હાથે લડતા હોય કે કંઈ પણ હોય, પરંતુ પાછળ તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે. આના પહેલા આપણને એકવાર ગોપાલ ઇટાલિયા બોલતા જોવા મળ્યા હતા કે જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય એમાં કોંગ્રેસને કોઈ રસ નથી, કોંગ્રેસમાં તો અંદર ને અંદર આ બધું ચાલતું જ રહેવાનું. અને હવે ફરી એકવાર આવું ક્યાંક ને ક્યાંક ચિત્ર જોવા મળી રહ્યું છે. આ ચિત્ર સ્પષ્ટ બતાવે છે કે જિગ્નેશ મેવાણીને એકલા હાથે જ લડવાનું છે, પાછળ કોંગ્રેસમાં તો અંદર અંદર ડખા જ ચાલવાના છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.